તો ઉપવાસ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેથી આપણું સ્વાસ્થ્ય ન બગડે. તેવી કઈ બાબતો છે જેની જાણકારી રાખવી જોઈએ? ચાલો અમે તમને આ વિષય ઉપર જ જાણકારી આપવા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ અને ઘણા બધા લોકો આ નવરાત્રિના ઉપવાસ પણ કરતા હોય છે. તો ઉપવાસ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેથી આપણું સ્વાસ્થ્ય ન બગડે. તેવી કઈ બાબતો છે જેની જાણકારી રાખવી જોઈએ? ચાલો અમે તમને આ વિષય ઉપર જ જાણકારી આપવા જઈ રહ્યા છે. તો હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આપણને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફાસ્ટિંગ કરવું શરીર માટે સારું છે. ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોન્સનું પ્રોડક્શન વધે છે, જેનાથી શરીરમાં વધારાની જે ચરબી હોય તે દૂર થઈ જશે અને સ્થૂળતા પણ ઓછી થાય છે. આયુર્વેદાચાર્ય ડોક્ટર આર અચલના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઉપવાસ એ શરીર માટે ફાયદો આપે છે. ઉપવાસથી પાચન તંત્રને આરામ મળશે અને મેટાબોલિક રેટ પણ વધે છે. હવે જો કોઈ નિયમ જાણ્યા વગર ઉપવાસ કરે છે તો શરીરને ફાયદો થવાની બદલે નુકસાન પણ થઈ શકે છે. તો આ તો ઉપવાસની વાત કર્યા છે, નવરાત્રિના ઉપવાસની. પરંતુ આ સિવાય પણ જો તમે કોઈ વ્રત કરો છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ઇન્ટિમેટ ફાસ્ટિંગ પ્રોસેસથી ફળાહાર કરવું જરૂરી છે. કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં એક દિવસથી વધુ દિવસ સુધી ઉપવાસ કરવાનો કોઈ નિયમ તો હાલ તો નથી જણાયો. હવે આ વાતથી ખબર પડશે કે દિવસમાં વધારે વાર નહીં તો કંઈ નહીં, પરંતુ 2 વાર અચૂક ખાવું જોઈએ. આ 2 વખત ખાવાની વચ્ચે 7 થી 8 કલાકનું અંતર પણ જરૂરી છે. હવે આ દરમિયાન તમે પાણીને બદલે જ્યુસ પણ પી શકો છો. લોકો ડાયાબિટીસથી પીડિત હોય તેવા લોકોએ ઉપવાસ તો બિલકુલ ન કરવા જોઈએ, કારણ કે ડાયાબિટીસના દર્દીઓ જો ઉપવાસ કરશે તો બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે, જે સમય જતાં નુકસાન સાબિત થાય છે. તો ઘણા બધા લોકો હોય જે આવા વ્રતો કરતા હોય, તો વ્રત કરતા સમયે કઈ વાતની કાળજી રાખવી જોઈએ? તો તરબૂચ અને અનાનસ જેવા પાણીવાળા ફળ ખાવા જોઈએ, નારિયેળ પાણી પીવું જોઈએ, ફ્રીજમાં રાખેલી વસ્તુ તો ખાવી જ ન જોઈએ, મીઠાઈનું સેવન પણ ન કરવું જોઈએ, તીખું તળેલું ખાવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન 7 થી 8 ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ. હવે આપણે વ્રત કરી રહ્યા છે તો વ્રત દરમિયાન પણ ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે ડાયટમાં હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટથી ભરપૂર વસ્તુઓ, બટાકા, સાબુદાણા, શક્કરિયાનો સામેલ કરવો જોઈએ. હવે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઓ છો તો શરીરમાં નબળાઈ નહીં આવે અને આખો દિવસ તાજા માજા રહેશો. બ્રેકફાસ્ટમાં તમે ફળની સાથે સ્કિમ્ડ દૂધ પણ લઈ શકો છો. પલાળેલી બદામથી પણ તમારું પેટ ભરેલું રહેશે. આ સિવાયના ફળો એટલે કે પાઇનેપલ, દાડમ, સંતરાનું જ્યુસ પણ તમે પી શકો છો, જેનાથી શરીરમાં વિટામિન સી નું પ્રમાણ જળવાયેલું રહેશે. કેળા, દ્રાક્ષ, દાડમ, નારંગી આવા બધા ફળો ખાવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. તો આ તો વાત થઈ કે ઉપવાસ દરમિયાન આપણે શું ખાવું જોઈએ. તો મિત્રો, ઉપવાસ વખતે શું ન ખાવું જોઈએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જેની અંદર તીખું તળેલું ખાવું આપણે ક્યારે ન જોઈએ, કારણ કે આનાથી તમારા શરીરની અંદર તકલીફો વધશે. મીઠાઈ હોય, ફ્રીજમાં રાખેલી વાસી વસ્તુ અથવા વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાથી પણ બચવું જોઈએ. તો તમે પણ આ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખજો, તો તમારું શરીર પણ જળવાયેલું રહેશે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.